की जय। चर्चा प्रारंभ होता है, सुनो साथ जीतने, भजो राज क्षमा श्री प्राणनाथ, सखी जीवन हमारो श्री महामति के साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। ये वस्त हुक्म की सो होवे एक ही ठोर, मोह उठाए तुम बैठो, पर ना होवे कहू और, पर ना होवे कहू और। यह वस्त हुक्म की, ए वस्त हुक्म की। प्रणाम सुंदर साथी। आप हक श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी જ્યારે સદગુરુ મહારાજ દેવચંદ્રજીના ચરણોમાં આવે, હવે દિલમાં એક ભાવ આવે છે કે તમને દેખાય છે અને મને કેમ દેખાતું નથી. સદગુરુ મહારાજ જ્યારે પરમધામની ચર્ચા કરતા હોય ત્યારે એવી રીતે વાત કરતા હોય કે જાણે પોતે એ સમયે સાક્ષાત સ્વરૂપે પરમધામની અંદર વિચરણ કરતા હોય. એક લખેલું વાંચવું અને એક છે જોયેલું બોલવું. બેમાં અંતર ખરું. એક લખેલું વાંચવું, વાણીની અંદર પરમધામનું જે વર્ણન કર્યું છે એ લખેલું છે અને એ આપણે વાંચીએ, અને બીજું આપણી સુરતા ત્યાં પહોંચે અને ત્યાં જોઈએ એ બોલીએ. બેમાં બહુ અંતર છે મારા સાથે. આપણે બધા ક્યાં ચક્કરમાં પડી ગયા છીએ? લખેલામાં. સદગુરુ મહારાજે જે વર્ણન કર્યું, ઇન્દ્રાવતીની આ તમે જે વર્ણન કર્યું એ જોઈને વર્ણન કર્યું, અને આપણે એમને જે જોયું છે એ જોયેલાને ગોખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ક્યારે ચિતવનમાં પોતે ત્યાં જોવાનો પ્રયાસ નથી કરતા. ગોખેલું બોલીએ ને એમાં કોઈ ચિતવન ન લાગે. આપણે ગોખેલું બોલીએ. રાજ્યના ગળામાં કેટલા હાર, સમાજના ગળામાં કેટલા હાર, કેવો શિનગાર, ક્યાં આગળ કઈ શોભા, કેટલા મંદિરો, કેટલા થંભ, કેટલી દિવાલો, કેટલી સીડીઓ, એક 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 વાત તો એમને વર્ણન કર્યું એટલે આપણે એને ગોખી નાખ્યું. સુરતા ત્યાં પહોંચે અને દેખાય, અને એનો જે આનંદ આવશે એ આનંદ જ એવો અનેરો હશે કે જાણે હું પરમધામના 25 પક્ષમાં એક આંટો દઈને પાછી આવી. સદગુરુ મહારાજ એવું વર્ણન કરે છે ત્યારે મહારાજ ઠાકુર કહે છે મને કેમ દેખાતું નથી? આપણે બંને છીએ તો એક જ ઘરના પરમધામના છીએ, તમને દેખાય મને કેમ ના દેખાય? નક્કી મારામાં અવગુણ છે. અવગુણ કાઢવાના પ્રયાસો કરતા 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 સ્થિતિ એવી આવી ગઈ કે ખોરાક રૂપિયા ભાર કરી નાખ્યો, દેહ છૂટે 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 એ સ્થિતિમાં આવી ગયા. ત્યારે બાલભાઈએ કીધું જુઓ તો ખરા, એક ભાઈ તો દેહ છોડી દીધો, આ પણ તૈયારીમાં છે, પૂછો તો ખરા શું તકલીફ છે?
અને એ જવાબમાં સતગુરુ મહારાજ કહે છે કે એ તો બાત હુકમ કી. રાજ્યએ અગાઉથી એટલે કે આ મૂલ મિલાવવામાં આપણને ખેલ બતાવતા પહેલા ખેલ કેવો બનાવવાનો છે ને કેવું બતાવવાનો છે ને એ અગાઉ નક્કી કરી દીધું હતું. ત્યારથી દિલમાં લીધું હતું 5 દિવસની લીલા. બ્રજ, રાસ, અરબ, દેવચંદ્રજી અને મહેરાજ ઠાકુર. તો એમને કીધું કે આ 5 તનની લીલા છે ને એ દરમિયાન કોઈ એક જ તનમાં લીલા થશે, તે બધા તનોમાં લીલા નહીં થાય. અને 6ઠ્ઠો દિવસ બધા તનમાં એક સાથે લીલા થશે. 6ઠ્ઠા દિવસે એટલે કે આજના દિવસે, એટલે કે અત્યારે આ સ્થિતિમાં રાજ્યની બેઠક ક્યાં છે? મોમીનોના દિલમાં, કોઈ એક તનમાં નહીં. જ્યારે દેવચંદ્રજી મહારાજના તનમાં લીલા થતી હતી ત્યારે એક જ તનની લીલા હતી. એ લીલા પૂરી કરી મહેરાજ ઠાકુરના ધામ દિલમાં બિરાજમાન થયા ત્યારે એક જ તનમાં લીલા હતી. અને જુઓ એનો પુરાવો આપું તમને. જ્યારે મહેરાજ ઠાકુરના નશ્વર તનની લીલા પૂરી થઈ ગઈ અને એ સમયે જાહેરમાં તો એમને છત્રસાલજીને જવાબદારી સોંપી કે આજથી સુંદર સાથની જવાબદારી હું તને સોંપું છું. પણ એ જ સમયે લાલદાસના ધામદિલમાં પણ એ જ બિરાજમાન થયા. આ વિતક લખાયું. ભલે તનનો ઉપયોગ થયો લાલદાસજીનો, લખવાવાળું કોણ છે? રજજી. કારણ કે મહામતની છાપ આવી છે. લાલદાસ કહે ક્યાં નથી લખ્યું, મહામત કહે. જેમ વાણીમાં શું લખ્યું છે? મહામત કહે. અહીં કોણ આવ્યું? મહામત. તો રાજજી લાલદાસજીના તનમાં બેસીને લીલા કરી રહ્યા હતા. એ જ સમયે રાજજી કેશવદાસજીના તનમાં બેસીને વાણીની જીલ્દ બાંધવાનું કામ કરતા હતા. એ જ સમયે મુકુંદાસના ધામદિલમાં બિરાજમાન થઈ અને શિવા પૂજાને બધા ગ્રંથો તૈયાર કરાવતા હતા. એ જ સમયે છત્રસાલજીના તનમાં બેસી અને જાગીરના કાર્યને કેવી રીતે આગળ પહોંચાડવું એ કાર્ય કરતા હતા. પ્રત્યક્ષ આપણે દેખાય કે રાજજી એ સમયે કોઈ એક તનમાં નહીં, એક સાથે એક કરતા વધારે તનમાં લીલા કરતા હતા. અને આજે એ ચાલે છે. આજે પ્રાણનાથજીની લીલા કોઈ એક તનમાં નથી, એમના હુકમની લીલા. આજે લીલા પ્રાણનાથજી નહીં, પણ પ્રાણનાથજીના હુકમ નહીં. આજે કોઈ એમ ના કહી શકે કે હું પ્રાણનાથ છું. આપણે ભાવાવેશમાં આવી જઈએ અને કોઈની સારી ચર્ચા સાંભળીએ એટલે કે ના 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 આ તનમાં બેસીને સ્વયં પ્રાણનાથજી લીલા કરે છે. બિલકુલ નહીં. ભૂલથી એ બીજો પ્રાણનાથ ના બને. હવે બીજો પ્રાણનાથ ના આવે. એ લીલા પૂરી થઈ ગઈ. અત્યારે લીલા કોની ચાલે છે? એમના હુકમની લીલા. અને એ હુકમ જે તનમાં બેસી અને જે લીલા કરાવવા માંગે એ લીલા થાય. શોભા કોઈ પણ તનને આપી દે, કોઈ પણ તનના માધ્યમથી રાજ્યને જે કામ કરાવવું છે એ કામ કરાવી લે. આવતો તો ને, પણ આવેશની લીલા હતી. પ્રાણનાથજીના મહેરાજ જે મહામતની લીલા છે એ કોઈ દે ધરાબેન ના મળે. એ સેવા બધા સુંદરસાથ ચિતવનનું કામ બી કરતા હતા. જેમ શ્રીજી સાહેબજી હતા તો પન્નાજીની અંદર 10 વર્ષ સુધી એમને શું કરાયું? ચિતવન જ કરાયું હતું સુંદર સાથને. જ્યારે સુંદર સાથને પૂછતા હતા ભાઈ હોજ કોસરની તાલ પોલી છે કે નક્કુર છે, તો સુંદર સાથે કેવી રીતે જવાબ આપ્યો હતો? અરે આ તો ખકડે છે, પોલું છે. તો બધાની સુરતા ક્યાં હતી? ત્યાં. પણ લીલા એક તનથી થાય. અહીંયા આગળ કહે છે લીલા કોના તનથી થઈ રહી છે? દેવચંદ્રજીના તનથી લીલા થઈ રહી છે. તને બહુ ઉતાવળ હોય, મોએ ઉઠાવી તું બેઠો, કારણ કે મારા પછી તારા તનમાં અગાઉથી નક્કી કરેલું છે. કુરાનમાં લખ્યું કે જ્યારે આપ ઇમામ મેદી અને ઈસા રૂહલ્લાની લીલા થશે તો 120 વર્ષની લીલા હશે. અને ખુદા દો જામે પહેનસી. દો જામે પહેનસીનો અર્થ શું છે? કે 2 તનમાં લીલા કરવાના છે. તો એ વાત અહીંયા આગળ સદગુરુ મહારાજ કહે છે ભાઈ એ રાજ્યના
હુકમની વાત છે કે એ કોઈ પણ એક તનમાં આજે લીલા કરવાના છે. મોય ઉઠા હે તું બેઠો પણ ના હોય કહું ઓર. મોએ ઉઠાય તુમ બેઠો, એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તબ ચિત્ત પીછે પડા હુઆ મનોરથ ભંગ. હા, હવે ચિત્ત પાછું પડી ગયું. ચલો કઈ નહીં, જે ઈચ્છા હતી એ વખતે કે હું પણ પરમધામનું વર્ણન કરી દઉં, એ મનોરથ પાછા પડી ગયા. ફેર કે વિચાર કિયા શ્રી દેવતંજજી સંગ. હવે બાલભાઈ કહે છે, સદગુરુ મહારાજ આને તમે કંઈક બીજું કામ બતાવો તો થોડાક સમય માટે ક્યાંક જો બીજે ચિત્ત પરોવાય તો આમાંથી ચિત્ત એનું પાછું પડી જાય. ઇને તબ ગુજરાત ભેજિયા એક બહાના લે. ત્યારે સદગુરુ મહારાજે કીધું, ભાઈ મહારાજ ઠાકોર એક કામ કરને, ગુજરાત એટલે અમદાવાદ, તું જરા અમદાવાદ જતો હોય અને આપણે અહીંયા આગળ સાક્ષી રૂપ કેટલાક ગ્રંથોની જરૂર છે, જેમ કે પુરાણ સંહિતા, મહેશ્વર તંત્ર, અને એ અમદાવાદમાં મળે છે. તો તું એ કામ કર ભાઈ, અમદાવાદ જઈ અને આ સાહિત્ય બધું ત્યાંથી લઈ આવ. એમ કરીને એમને અમદાવાદ રવાના કરી દીધા. સંવત 1700 તિલોતરે હુકમ હુઆ શ્રી રાજ. 1703 ની અંદર આવી રીતે રાજ્ય હુકમ કરી અને મહારાજ ઠાકુરને અમદાવાદ મોકલ્યા. બાનું કાઢ્યું કે ભાઈ તું જા સાહિત્ય લઈ આય. શું કામ? કે બહાર જાય બીજી પ્રવૃત્તિમાં લાગે તો મંદર અંદર પેલું ભૂત ભરાઈ ગયું છે ને, અવગુણ કાઢો, અવગુણ કાઢો, અવગુણ કાઢો, એમાંથી થોડુંક બહાર નીકળે, થોડીક વિચારો પરિવર્તિત થાય, એટલા માટે ત્યાં મોકલ્યા. ગાંગજીભાઈ કે કામ કો તુમ જાઓ શ્રી મહેરાજ. હવે અમદાવાદ જવાનું કઈ બહુ મોટું કામ હતું નહીં. અમદાવાદ ગયા, સાહિત્ય લઈને પાછા આવી ગયા. હવે આ દરમિયાન ગાંગજીભાઈના બીજા એક ભાઈ હતા, ખેતાભાઈ. અને એ ખેતાભાઈ છેલ્લા 25 વર્ષથી અરબમાં નોકરી ધંધો માટે ગયા હતા. ફેમિલી ઘેર, એમના પત્ની અને બાળકો ઘેર હતા. ખેતાભાઈ એકલા 25 વર્ષથી ત્યાં અરબમાં હતા. ગયા તે પાછા ખૂબ ધન કમાયા, પૈસા ખૂબ કમાયા અરબમાં જઈને, પણ પાછા પોતે ઘેર આવ્યા નહીં. ત્યારે એ સુંદર સાહેબ, સદગુરુ મહારાજ, ગાંધીભાઈ અને ખાસ તો ખેતાભાઈના પત્ની, આ બધાએ વિચાર કર્યો કે જો કોઈ કારણસર એ પાછા અહીંયા આગળ આવી જાય, હવે રૂપિયા ખૂબ કમાણા છે, પણ ક્યાં આગળ? અરબમાં ને અરબમાં. જો પાછા આવી જાય તો એ ધન અહીંયા આગળ આવે તો સુંદર સાહેબની સેવામાં કામ લાગે. ભાઈ કોઈ પણ જગ્યાએ જાગણી કાર્ય કરવું હોય તો ધન તો જરૂર પડે જ. ધન વગર તો કોઈ કામ થવાનું નથી. આપણે આ નાનો સરખો કાર્યક્રમ કર્યો તો પણ એમાં ધનનો જરૂરત તો પડે ને પડે જ. દરેક જગ્યાએ ધન ખર્ચ તો થાય. હવે ધન આવે ક્યાંથી? સુંદર સાથમાંથી જ ધન આવે. તો વખતે કોઈ એટલા મોટા કોઈ એવા મોટું ધનવાળા હતા નહીં. તો જો ગાંગજી અરે ખેતાભાઈ અરબથી પાછા આવી જાય તો પૈસા ખૂબ કમાણા છે, તો એ ધન અહીંયા આગળ આપણને કામ લાગે. એમ વિચારીને સદગુરુ મહારાજે કીધું, તા મહારાજ ઠાકુર તમે અરબ જઈ આવો અને ત્યાં જઈ અને ખેતાભાઈને તારતમથી વાત સમજાવો અને એમને પાછા ભારત લઈ આવો. અહીંયા આગળ આવી જાય તો ધન પણ આવશે, સેવા પણ થશે અને સેવાનું કાર્ય પણ થશે. એમ વિચારી અને મહારાજ ઠાકુરને અરબ જવાનો હુકમ કર્યો. સદગુરુ મહારાજે કીધું તમારે અરબ જવાનું છે. આપણને કહે તો શું કહીએ? આ બેઠા છીએ એમાંથી કોઈને પણ માનો કે જવાબદારી સોંપવામાં આવે તો તરત આપણી પાસે બાના 1000 તૈયાર હોય. બાના તૈયાર હોય. મારે તો આ તકલીફ છે, મારે તો આ તકલીફ છે, ઘરમાં તકલીફ છે, ફલાણું તકલીફ, ઢીંગણી તકલીફ, 1000 તકલીફો તરત આપણે ગણાવવાની ચાલુ કરી દઈએ. મહારાજ ઠાકુરને કીધું તમારે અરબ જવાનું છે. જી સદગુરુ મહારાજ.
આખા વિતકની અંદર જેટલા પણ સુંદર સાથ લાગ્યા છે એમને સેવા માટે ક્યારે પણ એમ નથી કીધું કે હું સેવા નહીં કરું, મારે બીજું કામ છે, મારે આ પ્રશ્નો છે, આ પ્રશ્ન, કોઈ બહાનું નહીં. તરત જ માથે ચડાઈ અને સેવામાં લાગી પડે. એમને એમ થોડું પરમધામ જતું રહેવાય છે. આ વિતકની ચર્ચા એમને એમને નથી થતી આ, અને એના માટે છે કે આપણે બધાએ એમાંથી એક એક પ્રસંગમાં શીખ લેવાની છે. આ શીખાપણ લેવા માટેની વાત છે. આ માત્ર સાંભળવાનું નથી. રાજ્ય ભલે કૃપા કરીને આપણને 2 કાન આપ્યા હોય, કૃપા કરીને, શું કામ જીતુભાઈ? હા, આ બાજુ સાંભળવાનું, આ બાજુ, હા, એના માટે 2 કાન આપે છે. અહીં જે બેઠા છે ને એ બધા એક એક શબ્દને દિલમાં ઉતારવા વાળા છે. અને એટલું જ નહીં, જે શબ્દ દિલમાં ઉતારે છે એના ઉપર અમલ કરવા વાળા છે. આપણી સ્થિતિ એ આવી જવી જોઈએ. આપણે બદલાવ આવવો જોઈએ કે સુંદર સાથની સેવાનું કામ છે, એમાં હું ક્યારે પણ પાછો નહીં પડું, એમાં કઈ બાનું નહીં. તરત જ મહારાજ ઠાकुर સેવા સ્વીકાર કરી લે છે. महाफाल्गुन के बीच में नाव चले जब, જલદરિયો શાંત હોય માં ફાગણના મહિનામાં, એ સમયે અરબની નાવ જતી હતી. એમાં નાવમાં કે ભાઈ વિમાનો તો હતા નહીં એ દિવસોમાં, નાવની જ મુસાફરી હતી. દરિયામાં નાવમાં બેસી અને એન્જિન વાળી નાવો પણ નથી એ દિવસે. નાવડા પણ કેવા હતા? શઢવાળા, પવનથી ચાલે. વચ્ચે મોટું કપડું બાંધેલું હોય એટલે એમાં પવન ભરાય, એટલે પવન જે દિશામાં હોય એ દિશામાં નાવ ચાલે. એટલે મા ફાગણ મહિનામાં પવનની દિશા બરાબર હોય એટલે એ સમયે અરબ જતા વાહનો બધા ચાલ્યા કરે. તો એમાં બેસીને પહોંચ્યા. 40 દિવસે આપ શ્રી મહારાજ ઠાकुर ખેતાભાઈના ઘરે પહોંચી ગયા. खेतों को आय मिले दई पाती हाथ, ત્યાં પહોંચ્યા અને અહીં સદગુરુ મહારાજે અને ગાંગજીભાઈએ પત્ર લખી આપ્યો હતો કે ભાઈ તમારા મદદ માટે એક માણસને મોકલી આપું છું, તમે જરા એની સાથે બધી વાત વ્યવહારે સમજી લેજો. માણસ આપણો વિશ્વાસુ છે, બીજી કોઈ ચિંતા કરતા નહીં, અને એની પાસેથી બધી વાતને તમે સમજજો. આવો પત્ર લખીને આપેલો. જેવા ખેતાભાઈએ પત્ર વાંચ્યો, અપાર આનંદ થઈ ગયો. હાય હાય, ક્યાંથી આવ્યો છે ભાઈ? મારા ગામથી. ક્યાંથી આવ્યો છે? મારા ગામથી, મારા ઘરના સમાચાર લઈને આવ્યો છે. કેટલો આનંદ થાય. પરદેશમાં 25 વર્ષથી રહેતા હોઈએ અને 25 વર્ષથી કોઈ આપણું સગું કોઈ ઓળખીતું આવ્યું ના હોય અને પહેલી વાર કોઈ સગું ઓળખીતું આવે, કેટલો હરખ થઈ જાય. હાશ, મારા ગામમાંથી, મારા વતનમાંથી અહીંયા આગળ કોઈ ભાઈ આવ્યા છે. અરે આવો આવો મહારાજ. એમને જોડે બેસાડી અને ધંધાનો કારબારની બધી વાતો સમજાવવાની ચાલુ કરી દીધી કે આપણે અહીંયા દુકાનોમાંથી માલ લાવીએ છીએ, આ જગ્યાએ માલ વેચીએ છીએ, અહીંથી પરદેશ માલ મોકલીએ છીએ, બીજા દેશમાંથી અહીં માલ મંગાવીએ છીએ. જે કંઈ ધંધાની આટીકૂટી હતી એ બધી મહારાજ ઠાકુરને સમજાવવા લાગ્યા. सीतातम की बातें सुनाई बहुत तक, હવે આ બાજુ ખેતાભાઈ ધંધાની વાતો શીખવા સમજાવે છે, આ બાજુ મહારાજ ઠાકુર તારતમની વાતો સમજાવે છે. ખેતાભાઈ કે છે પેલી શું થયું, ત્યાંની ઉઘરાણી આવી ગઈ, અબ્દુલ રસૂલના પૈસા આવી ગયા. એટલે મહારાજ ઠાકુર કહે છે ખેતાભાઈ, આપણે પરમધામ મૂલ મિલાવામાંથી આ ખેલ જોવાની માગણી કરી અને મૂલ મિલાવામાં રાજ્યના ચરણોમાં બેસાડી અને આ ખેલ બતાવી રહ્યા છે. અચ્છા અચ્છા, એ તો ઠીક છે, પણ પેલાના પૈસા આવી ગયા? એમનું ચિત્ત ક્યાં છે? ધંધામાં. મહારાજ ઠાકુર શું સમજાવવા માંગે છે? સમજાય છે? અહીંયા રાજ્ય આપણને શું સમજાવવા માંગે છે?
આ વિતકના માધ્યમથી રાજ્ય આપણને શું સમજાવવા માંગે છે કે તારી આત્મ મૂળ મિલાવામાં બેઠેલી છે, અક્ષરાતીત પરબ્રહ્મ તારી આત્માના ધની છે. ત્યાંથી આ ખેલ, સંસારરૂપી ખેલ જોવાની માગણી કરી અને અહીં આગળ આપણે આ ઘર બનાવીને બેસી ગયા છીએ. રાજ્ય આપણને કહેવા માંગે છે કે આ ઘર તારું નથી, તારું ઘર તો રંગમહોલ છે, મૂળ મિલાવામાં તું બેઠેલી છે, એ પરમધામ 25 પક્ષ એ તારું વતન છે, આ તારું વતન નથી. આપણને સમજાય છે કઈ? આપણને તો આ ઘર જ મારું લાગે છે. હે, આપણને કયું ઘર આપણું લાગે? રંગમોલ આપણને આપણું લાગે છે? અત્યારે રંગમોલ આપણને સમજાય છે કે રંગમોલ કેવો છે ને રાજ્ય સાથે ત્યાં કેવા આનંદની લીલા કરતા હતા? ના, આ ઘરનો આનંદ સમજાય છે. અરે આ સાથે બહુ ગરમી પડતી, એસી ચલાવતા તો મેન નતો પડતો. જીવ કયો છે આપણો? આ ઘરમાં રાજ્ય લઈ જવા ક્યાં માંગે છે? પરમધામમાં. આ જ વાત થઈ. મહારાજ ઠાકુર એમને સમજાવે છે કે આપણે પરમધામથી ખેલ જોવા માટે આવ્યા છે. એ ખેતાભાઈ, તમે રાજ્યના સ્વરૂપને યાદ કરી લો, તમારી મૂળ સુરતાને યાદ કરી લો. એટલે ખેતાભાઈ તરત જ કે પેલા પૈસા આવી ગયા, પેલા માલ મોકલી આપ્યો, ત્યાંની રસીદ આવી ગઈ કે ના આવી ગઈ? 4 વર્ષ સુધી આવી રીતે મહારાજ ઠાકુરે અરબની અંદર મહેનત કરી, ધંધામાં બી સંભાળી લીધો. ખેતાભાઈને તો સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ પથરા ઉપર પાણી. એક શબ્દ ખેતાભાઈ ના સમજી શક્યા. એમ કરતા કરતા 4 વર્ષ વીતી ગયા. મહારાજ ઠાકુરે વિચારમાં પડી ગયા કે હું પાછો ઘેર જતો રહું, અહીંયા આગળ કંઈ કામ થાય એવું નથી. એ દરમિયાન ખેતાભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આપણું નહીં જાય હો, નક્કી. એ તો ખેતાભાઈ હતા તે મરી ગયા. આપણે થોડા કઈ જવાના. ખેતા સુંદર સાજી, બસ આ જ વાત રાજ્ય આપણને અહીં સમજાવવા માંગે છે. આ દેહનો કોઈ ભરોસો નથી. 4 વર્ષ સુધી મહારાજ ઠાકુર સમજાવતા થાકી પડ્યા કે ખેતાભાઈ, તમારા નિજ સ્વરૂપને યાદ કરી લો, આ ધંધો આટોપી લો, ચાલો પાછા આપણે ઘરે જતા રહીએ અને આ ધનમાંથી મારા સુંદર સાથની સેવા થશે. ચામડી તૂટે, દમડી ના છૂટે. મરવાનું મરી જવાનું, પણ રૂપિયો એ સેવામાં તો મફત આવે છે. કેમ પરસો પાડીએ છીએ, તાને પૈસા ભેગા થાય છે. એમ કઈ થોડા ખર્ચી નાખવાના છે આપણે, વધારાના થોડા છે. બિલકુલ ના ખર્ચતા. આપણે ખેતાભાઈ વાળા જ છીએ. અચાનક પ્રાણ પંખેરું ઉડી ગયું. હવે જેવું પ્રાણ પંખેરું ઉડી ગયું, મહારાજ ઠાકુર ઉઘરાણી ગયેલા, ઘેર કોઈ નહીં. અને ત્યાંનો જે વહીવટદાર હાકીમ, આપણે કહીએ કે ભાઈ કલેક્ટર, તો એને જોયું કે ખેતાભાઈનો તો કોઈ સગોવાલો અહીંયા આગળ રહેતો નથી. તો વખાર, દુકાન, ગોડાઉન જે કંઈ હતું એ બધા પર સીલ મારી દીધા. આ બધું ધન કોનું? બાદશાહનું. ના, હાકીમનું નહીં. કલેક્ટર સીલ મારે તો પૈસા ક્યાં જાય? સરકારમાં. એના ખીચામાં ના આવે. હાકીમે સીલ મારી દીધું કે આજથી આ બધું ધન હવે બાદશાહના ખાતામાં જતું રહેશે. તારો તો કોઈ ભય છે નહીં, તો તારા વગર તારું ધન કોને મળે? એટલા માટે એ ધન હવે બાદશાહ પાસે જતું રહેશે. મહારાજ ઠાકુર આવ્યા અને જોયું હે ખેતાભાઈ ઉકલી ગયા છે. પેલા તો એમનું ક્રિયાકર્મ કરી દીધું. ક્રિયાકર્મ કરી અને હાકીમ પાસે ગયા કે ભાઈ, હું ખેતાભાઈનો ભાઈ છું અને છેલ્લા 4 વર્ષથી બધો વહીવટ હું સંભાળું છું. તમે સીલ કેમ માર્યા છે? આ સીલ તમે ખોલી આપો. माल मता बखार पर हुई हाकिम की मोहर. माल मता वखार पर हुई हाकिम की मोहर. એને સીલ વાગી ગયું તો એ તો રહે બહાર
કિયા હાકિમ ને જોર મહારાજ ઠાકુર દેશ બહાર ગયેલા હતા, અહીં હાકીમે બધો માલ બંધ કરી દીધો. હવે શું કરે? તરત જ એક તો પેલા પત્ર લખી નાખ્યો જામનગર. ઘરવાળાને સમાચાર તો મોકલાવા પડે કે ભાઈ ખેતાભાઈનું ધાનગમન થઈ ગયું છે. હવે કે હું એકલો છું, અહીંયા આગળ હાકીમે સીલ કરી દીધું છે, તો મને મદદની જરૂર છે, તો ત્યાંથી મને મદદ માટે કોઈ જણને મોકલી આપજો. આવો પત્ર લખી અને ત્યાં જામનગર મોકલી દીધો. અહીં આગળ જોયું કે હવે હાકીમને જઈને કીધું તો ખરું એમને કે આ મારા ભાઈ હતા અને હું એમનો વારસદાર છું. તો હાકીમે કાવતરું કર્યું કે આને જ પતાવી દઈએ. એક તો પરદેશ, કોઈ આપણું ઓળખીતું નહીં, અને એમાં પાછા મુસલમાનોનો દેશ. થાય શું? મહારાજ ઠાકુરને ખબર પડી ગઈ કે અહીંયા આગળ જીવનું જોખમ છે. રાતો રાત ત્યાંથી નીકળી ગયા. બાદશાહનું સ્થળ જે હતું બગદાદ, ત્યાંથી બગદાદ જવા માટે નીકળી ગયા અને બગદાદ પહોંચી ગયા. તારે પિछली रात को पहाड़ में भई फजर રાતે નીકળી ગયા કે જો રોકાઈ જાત તો હાકીમે નક્કી કર્યું હતું કામને પૂરા કરી દેવા. ભાઈ રાખવા વાળો હોય ને એને કોઈ બાલ પણ વાંકો ના કરી શકે. સુજાડે કોણ અંદર? રાજ્ય. આપણા જીવનમાં બનતી એક એક ઘટનાઓ રાજ્યના હુકમથી જ થાય છે. આપણે મિથ્યા અહંકાર લઈએ છીએ કે આ તો બધું મેં કર્યું. કઈ પણ કામ થાય તો આપણે શું કહીએ? આ તો હું ડાયો હતો એટલે આમ કરી નાખ્યું. એટલે ભાઈ તારામાં ડાપણ ક્યાંથી આવી ગયું? ડાપણ કોનું? રાજ્ય. રાતો રાત નીકળી ગયા. સવારે પહાડમાં ક્રોસ કરીને અરબમાંથી નીકળી ગયા અને બગદાદ જઈને પહોંચી ગયા. जब उससे पीछे फिरे एक मिला आरब હવે બગદાદમાં જઈ અને ત્યાંના જે હાકિમ એટલે ત્યાંનો જે બાદશાહ હતો એના જે સિપાહી દીવાન હોય, બીજા મંત્રીઓ હોય, એ મંત્રીઓની પાસે જઈ અને રોજ અરજીઓ આપે કે ભાઈ મારા પર આવી રીતે અત્યાચાર થયો છે. ત્યાંના હાકિમે મારી બધી મિલકતો પડાવી લીધી છે, એના પર મહોર મારી દીધી છે, કૃપા કરીને મારી મિલકતો પાછી અપાવો. રોજ જાય કોઈ એમ, કારણ કે ભાઈ એક તો પરદેશી, આપણો તો દેશ હતો નહીં, અને ત્યાં પેલો હાકિમ કોણ? એમનો જ. તો પેલા કોને ખેંચે? સ્વાભાવિકપણે પેલા એનું ખેંચે. આપણી વાત કોણ ખેંચે? એક તો હિન્દુ મુસલમાન અને વળી પાછો પેલો હાકિમ એમનો સગો, અને ત્યાં આપણી વાત, મહેરા ઠાકુરની વાત કોણ સાંભળે? રોજ ધક્કા ખાય, જઈને આવે, કોઈ વાત સાંભળે નહીં. હવે આ નિરાશ થઈ ગયા કે હવે ભાઈ કંઈ માછું મળવાનું નથી, ચલો હવે આજે જતા રહીએ હવે પાછા, હવે કંઈ અહીં રહેવાનો કોઈ સાર નથી. એમ જેવા નિરાશ થઈ અને બહાર નીકળવા હતા ત્યાં સામે એક પઠાણ આરબ ત્યાં સામે મળ્યો. એ જ મુસલમાન આરબનો વેશ ધારણ કરેલો, અને આવીને શું કહે છે? तिने आगे बितक कही तिने लिख दिया तब કેમ ભાઈ તું આટલો બધો નિરાશ થઈ ગયો છે? કારણ કે મોઢું પડી ગયેલું. આટલા બધા દિવસ ધક્કા ખાય કચેરીમાં, કોઈ વાત જ ના સાંભળે તો શું થાય? હતાશ થઈ ગયા કે હવે કઈ મેળ પડવાનો નથી, એના કરતા આપણે હવે જતા રહીએ જામનગર, અને અહીં કામ આપણે કશું કરવું નથી. એવું મનમાં વિચારીને ઢીલા થઈને બહાર નીકળ્યા. ઉદાસ થયેલા હતા અને ત્યાં સામે એક પઠાણ મળ્યો. કેમ ભાઈ કે કેમ નિરાશ થઈ ગયા છો? એને બધી વાત કરી કે ભાઈ આવું બની ગયું, મારા ભાઈ ગુજરી ગયા હતા, હાકીમે ત્યાં સીલ મારી દીધું, અહીં ફરિયાદ કરવા આવ્યો, પણ અહીંયા આગળ તો કોઈ ફરિયાદ સાંભળતું જ નથી. ત્યારે એ અરબ કહે છે કે ઉભો રે, નિરાશ થવાની જરૂર નથી, હું તને એક પત્ર લખી આપું છું, એ પત્ર તું કાલે બાદશાહને આપી દેજે. हिम्मत करके कहियो ક્યારે આપવાનો? ત્યારે પત્ર ક્યારે આપવાનો?
તો જ્યારે કાલે જુમ્મા એટલે કાલે શુક્રવાર છે અને શુક્રવારના દિવસે બાદશાહ મસ્જિદમાં નમાઝ પડવા માટે જાય, રસ્તામાં ઊભો રહે છે અને જેવો બાદશાહ નીકળે, બાદશાહના પીઠ પાછળ એક પેલા શું કહેવાય આપણે એને પિછોડી બાંધેલી હોય. આપણે જૂના ચિત્રોમાં પણ જોતા હોઈશું, પિક્ચરોમાં પણ જોતા હોઈશું. હા, અહીંયા આગળ કસ બાંધેલી હોય અને પાછળ કાપડ લટકતું હોય અને પીછોડી કે એ પીછોડી પાછળ લટકતી હશે તો એનો એ છેડો પકડીને ખેંચજે. કોણ શીખવાડી રહ્યું છે આ? ત્યાંનો એક આરબ મળ્યો છે અને એ આરબ મહેરાજ ઠાકુરને શીખવાડે છે કે કાલે જ્યારે બાદશાહ નીકળે ત્યારે તું એનો છેડો પકડી અને ખેંચજે અને જ્યારે ઊભો રહે ત્યારે તારે એને શું કહેવાનું છે? मेरे गले में थी सो मैं डालत हो गले तुम. એ બાદશાહ, મારા ગળામાં જે હતું એ હું તારા ગળામાં પહેરાવું છું. હવે જે મારો પ્રશ્ન છે એ પ્રશ્ન હું તારા માથે મૂકું છું અને તું મારો ન્યાય કર, નહીં તો लो हिसाब रोज ईद के जब होवे हक हुकम. ભાઈ કુરાનની અંદર એવું લખ્યું છે કે કિયામતના દિવસે ખુદા તાલા ન્યાયના સિંહાસન પર બેસશે અને એ દિવસે બધા લાઈનમાં ઊભા હશે અને ખુદા એક એકનો ન્યાય કરશે. તો કે છે જ્યારે એ કિયામતના દિવસે ખુદા ન્યાય કરતા હશે અને તું પણ બાદશાહ એ દિવસે ત્યાં લાઈનમાં ઊભો હોઈશ, એ દિવસે ફરી તારો પલ્લો ઝટકી અને હું ખુદાને કહીશ કે મારો ન્યાય આને નતો કર્યો, એનો ન્યાય કરો. જેમ આપણને દીવડાવવામાં આવે ને, નરકમાં જશો આમ નહીં કરો તો, આમ નહીં કરો તો નરકમાં જશો, બરાબર નરકમાં પીડાવો ભોગવશો. આપણે ગભરે કે ના બી ખોટું કામ તો ન કરાય. અહીં આગળ આ આરબ મહેરાજ ઠાકોરને શીખવાડે છે કે તારે જઈ અને આટલું કહેવાનું છે. जब चला सुल्तान नमाज को एक खड़े रहे बीच राह. બીજા દિવસે શુક્રવાર જુમ્માના દિવસે સાંજનો સમય, બાદશાહ નમાજ પઢવા માટે નીકળ્યો, રસ્તામાં મહેરાજ ઠાકોર તો ઊભા છે. હવે ભય તો છે જ નહીં. એક વાત સમજી લો, જેને રાજ્યની પહેચાન થઈ જાય ને એને જીવનનો ભય મટી જાય. આપણને ભય શાનો છે? આપણે બધાને બીક લાગે છે, રાઈટ? શાની? મરી જઈશું તો, મરવાની બીક લાગે છે. જેને રાજ્યની પહેચાન થઈ ગઈ ને એને ભય મટી ગયો કે મારે મરવાનું તો છે જ, એ તો નક્કી જ છે, એ તો પરમ સત્ય છે, એને ડરવાનું શું? મૃત્યુનો ભય કેવો વળી? એટલે જોશમાં આવીને ત્યાં ઉભા રહી ગયા. જેવો બાદશાહ નીકળ્યો, જોરથી પલ્લો ઝળક્યો. પેલા પઠાણે તો કહ્યું તો કે બરા ધીમે રહીને ખેંચજે, સમજાય છે? પણ હવે જુસ્સો આવી ગયો ને, જોરથી પલ્લો ખેંચી દીધો. दाएं के दावन झटका टूट गई कसता. એવો ઝટકો માર્યો કે અહીં કસ બાંધેલી હતી ને, કસ પણ તૂટી ગઈ. જેવી કસ તૂટી ગઈ એટલે બાદશાહની સાથે સિપાહીઓ તલવારો લઈને જ ઉભા હતા. એમને થયું કે કોઈએ બાદશાહ ઉપર હુમલો કર્યો, એને મારવા માટે હુમલો કર્યો. જેવા તલવાર લઈને બધા દોડ્યા, બાદશાહ કહે છે ભાઈ બોલે, કોઈ મારતા નહીં, બોલ બેટા શું થયું છે, કેમ તેમ કર્યું બેટા, જરા મને જવાબ આપ. ला तकोप या बनी સાંભળજો. લા તખોફ યા બની. યા બની એટલે પુત્ર, દીકરા. લા તખોફ, ખોફ એટલે ભય, લા તખોફ એટલે ભય વગર. એ દીકરા, તું ડર્યા વગર તારે જે કહેવું હોય એ મને કહી દે. કોણ કે છે? બાદશાહ. કોને? મહેરાજ ઠાકુરને. લા તખોફ, બિલકુલ ડરતો નહીં,
તારે જે કેવું હોય એ મને કહી દે, ओ सब तेरी बात, હું તારી વાત સાંભળવા બેઠો છું. तब रुका दिया हाथ में, ત્યારે જે અરબે પેલો પત્ર લખી આપ્યો હતો એ પત્ર બાદશાહના હાથમાં પકડાવી દીધો. આ પત્ર તમે રાખો. અને હવે શું કે છે, कई सब विख्यात, બધી વાત કરી દીધી કે ભાઈ આવી રીતે મારા ભાઈનું દામગમન થયું અને તમારા હાકીમે ત્યાં સીલ મારી દીધા છે, કૃપા કરીને મારો સીલ ખોલી આપો. બસ આટલી મારી માંગણી છે, બીજું કાંઈ નથી. मैं अपने गले का बोझ सो डारत हो गले तुम, જે શીખવાડ્યું હતું ને, શીખવાડનાર કોણ આવ્યો હતો? રાજજી, સુંદર સાતજી. આપણે પણ બધાએ બધાને એવા અનુભવો થયા હશે, મને તો થયા છે. આપણા જીવનમાં અત્યંત મુસીબતનો સમય કોઈક વાર આવી જાય ત્યારે કોઈ અજાણી વ્યક્તિ, કોઈ એવો માણસ જેની પાસેથી આપણે કોઈ અપેક્ષાઓ જ ન હોય એવો માણસ આવી અને આપણને મદદ કરી જાય. બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવી ઘટના ઘટી હશે. કોઈક ના કોઈક સમયે એવી મુસીબતમાં ફસાઈ ગયા હોઈએ આપણે કે જ્યાં આપણને કોઈ રસ્તો દેખાતો જ ના હોય કે હવે હું શું કરું. મૂંઝવણ હોય અંદર, કંઈ ખબર ના પડતી હોય, અકળાઈ ગયા હોઈએ, કંઈ ચેન ના પડતું હોય, મગજ કામ ના કરતું હોય. એવા સમય આપણો ઓળખીતો આવે, સગો આવે, મિત્ર આવે, ગામનો આવે, અજાણ્યો આવે, ઓળખીતો પારખીતો કોઈ પણ આવે, આવીને આપણને સત્ય માર્ગ બતાવે, હાથ પકડે, રસ્તો બતાવી અને આપણને એમાંથી બહાર કાઢી દે. આપણને લાગે કે આને મારો હાથ પકડ્યો, આને મારું કામ કર્યું. ના. કેમ? રાજજી કે છે, નજર સે ન કાઢી મુજે અવ્વલ સે આજ દિન. મૂળ મિલાવાથી લઈને આજ દિન સુધી રાજજીએ આપણને એમની નજરોથી દૂર નથી કર્યા. એમને આપણી પલ પલની ખબર છે કે મારી આ એક આત્મને ત્યાં કઈ મૂંઝવણ છે, એનો રસ્તો કેવી રીતે બતાવવો. પોતે ના આવે. અહીં મને કે સદગુરુ મહારાજને બી પઠાણ મળીને બન્યા, રણમાં ગયા ત્યારે, બરાબર? તો કે રાજજી પોતે તો પઠાણનો વેશ લઈને આવ્યા, અહીંયા આગળ અરબનો વેશ લઈને આવ્યા અને મહેરાજ ઠાકુરને બધી મૂંઝવણોમાંથી દૂર કરી આપ્યા. કહું કોઈ ચિંતા નહીં. હવે જે શીખવાડ્યું હતું એવું એમને અહીંયા આગળ બાદશાહને કહી દીધું. શું કીધું? મેરે ગલે કા બોજ મેં ડાલત હો તુમ પર. મારા મગજ પર જે ભાર છે, મારી જે જવાબદારી છે, એ જવાબદારી હું તારા માથે મૂકી દઉં છું. लो हिसाब तुम सो खुदा के हुक्म, અને હું તારી પાસે કિયામતના દિવસે જ્યારે ખુદાની સામે તું લાઈનમાં ઊભો રહ્યો હોઈશ એ તારો જવાબ માંગે કે બાદશાહ તે મારો ન્યાય નહોતો કર્યો, આજે તારી પાસે હું હિસાબ માંગુ છું. जब हाथ तुम्हारा हाथ में होएगा खुदा के, જ્યારે તું ખુદાની સન્મુખ ઉભેલો હોઈશ इंशाल्लाह ताला रोज ईद के तब लो दावन झटक के, ઇન્શાઅલ્લાહ તાલા રાજ્યની મરજીથી એ દિવસે હું તારે ફરી આ તારો પલ્લું ઝટકે અને હિસાબ માંગે કે હે બાદશાહ તે મારો ન્યાય નહોતો કર્યો, આજે મને એનો તું જવાબ આપ. ત્યારે તું શું જવાબ આપીશ? આવા વચનો સાંભળ્યા એટલે બાદશાહની આ તો કિયામતની વાત કરે છે, આ તો ક્યારની વાત કરે? ઓ રાજ્યના સન્મુખમાં ઊભો હોઈશ, ખુદાના સામે ઊભો હોઈશ, એ દિવસની વાત કરે છે. વાત આની બહુ જ ભારે છે કે ભાઈ એક કામ કર બેટા, અત્યારે તું નમાઝ પઢવા જઉં છું પણ કાલ સવારે તું દરબારમાં આવજે, શું સૌથી પહેલા તારો ન્યાય કરીશ. ઠીક. બાદશાહ જતા રહ્યા નમાઝ પડવા અને મહેરાજ ઠાકુર જ્યાં ઉતારો રાખ્યો હતો પોતાના ઉતારે આવીને સૂઈ ગયા. બીજા દિવસે સવારે બાદશાહે એડ્રેસ તો પૂછ્યું નહોતું કે તમે ક્યાં રહો છો ભાઈ, તમારું નામ શું છે? એટલે બાદશાહે શું કર્યું? ઢંઢેરો પીટાયો. ઢોલી આવે,
ઢોલ વગાડે, ઢોલ વગાડીને બધા કે સાવચેત થજો, બાદશાહનો હુકમ છે કે કાલે જેને બાદશાહનો પલ્લો ઝટક્યો હતો એને બાદશાહ સલામત દરબારમાં બોલાવે છે. આવો ઢંઢેરો પીટાવ્યો. મહેરાજ ઠાકુર એ ભાઈ એ તો હું જ છું, આ મારા માટે બોલાયો છે, હું જ કાલે પલ્લો ઝટક્યો હતો. બહાર જ ઉભા હતા. તરત જ સિપાહીઓ આવ્યા. બાદશાહે હુકમ કર્યો તો જેવો એને તમે અહીંયા આગળ લઈ આવજો. એટલે સિપાહીઓને તો આવડે શું, બે જણાએ બે બાજુ જોરથી પકડ્યા, છટકી ના જાય એમને એમ કા ચોર હશે. બે બાજુ મજબૂતીથી પકડી અને અંદર લઈ જઈ બાદશાહની સામે ઊભા કરી દીધા. બાદશાહ કે છોડે નહીં, આ ચોર થોડો છે, અહીંયા બેટા બેસ. પોતાની પાસે બોલાવ્યા અને હવે બાદશાહ શું પૂછે છે? પહોંચે હજુર સુલ્તાન કે પૂછી બાત હિન્દુસ્તાન. હિન્દુસ્તાનમાં તમારા રાજાઓ કેવી રીતે ન્યાય કરે છે? તમારે ત્યાં આર્થિક માપદંડો, પૈસા કેવી રીતે કર, ટેક્સ કેટલા ઉઘરાવવામાં આવે છે, રાજા પ્રજાનું ધ્યાન કેવી રીતે રાખે છે, કેટલી એમની સગવડો આપે છે, એક એક વાત ધીમે 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 એ બાદશાહ મહેરાજ ઠાકુરને અહીં પૂછવા લાગ્યો. રાજી હોય બાતે કરી તે ક્યો ફરિયાદ ન કરી દીવાન. સરસથી બધી વાતો કરી. હવે ત્યાંના બાદશાહ કે છે કે ભાઈ તને એટલી તો ખબર હોવી જોઈએ કે આવી કંઈ પણ ફરિયાદ હોય તો તારે દીવાન પાસે જઈ, અમારા મંત્રી પાસે જઈ અને ફરિયાદ કરવી જોઈએ. તું કેમ ત્યાં ના ગયો? સીધો મારો પલ્લો જ ઝટકી નાખ્યો. હવે દીવાન તો સામે બેઠેલો હતો, એની પાસે તો મહિનો પાછળ પાછળ ફર્યા હતા. સમજાય છે? કારણ કે અહીંયા 40 દિવસ રોકાયા હતા અહીંયા ઘરે. 40 દાડા રોજ રોજ દીવાન પાસે જતા હતા. દીવાનને થયું કે હમણાં મારું નામ બોલશે અને મારી દશા બગડશે. કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહિયો તીન. કોઈ તમારું ખોટું કરે ને તો પણ એનું સારું ઈચ્છજો. શું થાય? કોઈ કે આપણું ખોટું કર્યું, એનું આપણે ખોટું ઈચ્છીએ તો એનું ખોટું થઈ જાય. આપણે શું કામ આપણી વૃત્તિઓ બગાડવી ભાઈ? આપણે જગતનું કલ્યાણ થાય, બધાનું સારું જ થજો. મનમાં હંમેશા એક જ વિચાર કે આખા જગતનું કલ્યાણ થાય, બધાનું સારું થજો, કોઈનું એ ખરાબ ના થાય. શું કામ આપણે કોઈનું ખરાબ વિચારીએ? શું આપણને ધર્મ ખરાબ વિચારવા માટેની શિખામણ આપે? ઈર્ષાઓ, દ્વેષ રાખી રાખીને આનું આમ થઈ જજો, આનું આમ થઈ જજો, શું ફાયદો? અને આપણા ઈચ્છવાથી તો કોઈનું ખરાબ થાય નહીં, તો આપણે શું કામ એવું ઈચ્છવું? દીવાનને બચાવી લીધો. સાહેબ મને ખબર નહોતી કે અહીંયા આગળ અરબમાં પહેલા દીવાન પાસે ફરિયાદ કરવી પડે, એવી મને ખબર નહોતી, એટલે મેં ફરિયાદ નથી કરી. હાશ, દીવાનને થઈ કે હું તો બચી ગયો. હાશ, કેટલી મજા આવી જાય ને, હે, હું તો બચી ગયો. ત્યારે બાદશાહે હવે કે છે બોલ તારી ફરિયાદ શું છે? તો કે તમારા હાકીમે આવી રીતે મારા ગોદામ, દુકાનો, વખાર આ બધી જગ્યાએ સીલ મારી દીધા છે, એ ખોલી અને મારી મિલકત મને પાછી અપાવી દેવડાવો, આટલો હુકમ કરવો, એટલા માટે હું અહીં આવ્યો છું. એટલે કે બહુ સરસ, તરત જ લખી દીધું. તો બહુ તો રાજીભાઈ શેખ સલ્લા કી કરી ફરિયાદ. ફરિયાદ કરી તો રાજ બાદશાહે શું કર્યું? उसी वक्त हुक्म हुआ जाहिर उखाड़ो बुनियाद. તરત જ હુકમ કર્યો, પત્ર લખ્યો. કોના પર? હાકીમ શેખ સલ્લા પર, કે ભાઈ આ મહેરાજ ઠાકોરના જેટલા સામાન તે સીલ માર્યું છે એ બધો સામાન તાત્કાલિક તેને આપી દેજે. એક પલનો એ વિલંબ કર્યો તો તને તારા પરિવાર સહિત ખતમ કરી નાખીશ. ना तो मारो डारो उखाड़ू जड़मूल से. શું કહે છે? ના તો मार डारू उखाड़ू जड़मूल से. जो फेरे मेरा हुक्म. મેં કહ્યું છે એવું નહીં કરે તો તને જીવતો નહીં છોડું. કોને? હાકીમને, જેને પેલા સીલ મારી હતી ને એને. કોને લખ્યું આ? બાદશાહે. એક માણસને મોકલ્યો કે જા આની સાથે અને જઈને પહેલો બધો એનો સામાન એને પાછો અપાવી દેજે. इन बात लिख करके
दिया एक चौपदार એક વ્યક્તિને સાથે મોકલ્યો, आए आगे खड़े रहे शेख मल्ला के द्वार પાછા આવી ગયા. આવી અને પેલો પત્ર હતો એ હાકીમને આપ્યો. હાકીમના તો ભેવા ભવા તણાઈ ગયા. સીલ તો ખોલી આપ્યું, બાદશાહનો હુકમ હતો, પરંતુ એમ કે છે કે તે આ મારા વિરુદ્ધમાં બાદશાહને જઈને ફરિયાદ કરી. કઈ વાંધો નહીં, હેડ હું તને જોઉં છું. વખાર ખોલી નાખી. રાત્રે વખારમાં આગ સળગાઈ દીધું. હવે બચી શકે એટલું તો બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઘણું બધું સામાન સળગી ગયો. આ બાજુ આ આગ લાગી અને બીજા દિવસે જ સવારે જામનગરથી જે પત્ર લખ્યો હતો કે ખેતાભાઈનું ધામગમન થયું છે, તો ત્યાંથી સદગુરુ મહારાજે 2 જણને અહીં મોકલ્યા. કોને કોને મોકલ્યા? सुनी बात सीधे चंद जी भेजे बिहार जी श्याम 2 જણને મોકલ્યા. એક એમના દીકરા બિહારીજીને અને બીજા ગાંગજીભાઈના દીકરા શ્યામજીને. હવે ખબર નહીં શું તકલીફ છે બિહારીજી મહારાજને પહેલેથી જ. એક એવું ખુન્નસ કે હંમેશા શ્રીજીના વિરોધમાં જ હોય. બંને જણા આવ્યા. આવીને બધી વાત સમજાય કે ભાઈ આવું આવું થઈ ગયું હતું, અહીં સીલ વાગ્યું હતું, હું ત્યાં બગદાદ ગયો, બાદશાહને મળી અને આવ્યો. આજે જ સીલ ખોલ્યું અને રાત્રે જ આને આગ લગાડી દીધી છે. બચાવ્યું એટલું તો બચાવ્યું છે. આ બધું જે કંઈ છે, કારણ કે એ દિવસે કેશ બધી જે હોય ને એ રોકડમાં નહોતા રાખતા, પણ સોનામાં અને ચાંદીમાં એને કન્વર્ટ કરી દે. તો કે આટલી સોનું અને આ ચાંદી છે, તમે આટલું લઈ જાઓ, હજુ ઉઘરાણી બાકી છે ખેતાભાઈની, તો હું થોડા દિવસમાં જે ઉઘરાણી બાકી છે એ પતાઈને આવું છું. આ જેટલો કિંમતી સામાન છે એટલો તમે ત્યાં લઈ જાઓ. सब मेहनत अपनी कर दिखाए बात અને આવી રીતે બધી વાત પણ કરી કે જો ભાઈ મેં આટલી મહેનત કરી છે, આવી રીતે અહીં ગયો, આવી રીતે બધું મળ્યું, ઉઘરાણી કરી, ઘણી બધી જે કંઈ હતો હિસાબ કિતાબ બધું સમજાવ્યું, પણ આ બંનેના મનમાંથી વેમ. पर इनो का कुफर क्यों कर न जात કુફર, અંદરનું વેમ, જે બદમાશી છે એ ક્યારે પણ જતી નથી. यहाँ से ती फेर के आए पूरे नवतन એ 2 જણા પાછા આવી ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણા બધાને આવું થાય હો. હા થાય. કુટુંબમાં, પરિવારમાં, સગાવાલામાં ક્યાંક ને ક્યાંક આવ્યા મુસીબતો આપણે આવે, પણ એ મુસીબતોથી આપણે ક્યારેય પણ ડરવું નહીં કે ડગવું નહીં. સ્થિતિ જુઓ હવે શું થયું. અહીં આવી અને બંને જણાએ પહેલા તો સદગુરુ મહારાજ પાસે પહોંચ્યા. મહેરાજ ઠાકુરે ચોરી કરી છે. બાપુજી ખોખો ને કાગળિયો હળગાઈ દીધો છે. સમજાય છે? શું હળગાયું? ખાલી ખોખા ને કાગળ હતા એટલા સળગાયા, અને જે સારો સારો કિંમતી માલ હતો ને એ બધો એને સગે વગે કરી દીધો છે. ચોર છે. સદગુરુ મહારાજ કહે છે તમારા બંનેને આંખમાં પીળીઓ છે, મહેરાજ ઠાકુર આવું કરે જ નહીં. ત્યાંથી પહોંચ્યા ગાંધીભાઈ પાસે કે બાપુજી મહેરાજ ઠાકુરે તો બહુ ચોરી કરી છે, મોટા બાપુજીને બધું ધન એને હડપી લીધું છે. મહેરાજ ઠાકુર આવું કરે જ નહીં. 2 જગ્યાએ પાછા પડ્યા. હવે ત્રીજું પાત્ર રહી ગયું બાલબાઈ. ફોઈ હતા. 2 જણા કે ફોઈ તમને શું વાત કરું, આ બાપુજી અને ગુરુજીના માથે આંખ પર પટ્ટો બાંધી દીધો છે પેલા એ, પણ તમારા ભાઈની મિલકત હતી અને બધી મિલકત એને સગે વગે કરી દીધી છે. અમે લઈને આવશે, જશે ક્યાં? આવવાનો તો પાછો જામનગરમાં જ છે ને. ત્યાં જેટલું પણ સંતાડ્યું હશે એ લઈને જશે ક્યાં? સમજાય છે? અરબમાં સંતાડ્યું છે ને, તો જશે ક્યાં લઈને? પાછો જામનગરમાં જ આવવું પડશે ને. આવે એટલે તમે પહેલા બધું પડાયેલા રાજાને ફરિયાદ કરો. હવે બાલબાઈ કાચા કાનના, આમ હોશિયાર ડિપ્લોમેટિક હતી.
એને ડિપ્લોમેટિક આગળ આવશે, બતાવીશ તમને. હા, પાક્કી રાજકારણી બાલબાઈ, પાક્કી રાજકારણી. તમે બધા જેવી નહીં બોલી બોલી. બાલભાઈને જેવી આ સંદેશો સાંભળ્યો તરત જ રાજાને ફરિયાદ કરી કે મારો ભાઈ આટલા વર્ષોથી 25 વર્ષથી અરબમાં છે, ખૂબ ધન કમાયો છે અને મહેરાજ ઠાકુર એનું બધું ધન ચોરી કરી લીધી છે. આવે એટલે એને પકડી લો અને મારું ધન મને પાછું અપાવી દો. ઠીક. રાજાએ જ્યાં સમુદ્ર કિનારો હતો, જ્યાં નાવડીઓ આવે ત્યાં ચોકી બેસાડી દીધી. થોડા દિવસ ત્યાં જે ઉઘરાણી આવી એ લઈ લીધી, કારણ કે બધી ઉઘરાણી તો કોઈ દી આવે નહીં. હા, કોઈ દી કોઈને ઉઘરાણી બધી આવે જ નહીં. પણ વેપારી પાસે જાય, ભાઈ આપણા 5000 છે, બોલ કેટલા હાલવા છે? બોલો કે 2500, લાય હિસાબ ચૂકતે. કોઈ કે 500, લાય હિસાબ ચૂકતે. જે આવ્યું તે આ બધું ઉઘરાણી કરી અને અહીંયા આગળ આવ્યા. જેવા આવ્યા ચોકી બેઠી લીધી, પોલીસે પકડી લીધા, લઈ ગયા રાજમાં. આ બધું કોનું છે? કે ખેતાભાઈનું. મારું આમાં કાંઈ જ છે નહીં. આ બધું કાં તો ગાંધીભાઈના ઘેર જાય, કાં તો સદગુરુ મહારાજ પાસે જાય. મારો આમાં 1 રૂપિયો એ મારો નથી. હવે ગુનો રહ્યો જ નહીં કશો. એને એમ કીધું હોત કે મારી મિલકત છે તો ગુનેગાર થાત, તો બાલબાઈની ફરિયાદ સાચી કહેવાય. આને તો કીધું મારું કશું છે જ નહીં, કાં તો ખેતાભાઈનું છે કાં તો સદગુરુનું છે, તમારે જેમ કરો એમ કરો. રાજાએ બધું ધન લઈ લીધું પોતાના કબજામાં, આમને છોડી દીધા. અનિતિનું ધન હતું. 1 રૂપિયો સેવામાં ના વપરાયો. આપણા બધા પાસે જેટલું ધન છે ને એ બધું ધન 2 જ એના રસ્તા છે. કાં તો આપીને જાઓ, કાં તો મૂકીને જાઓ. સાથે તો પાક્કી વાત છે. કાં તો અત્યારે આપીને જાઓ, એટલે સેવા કરીને જાઓ, અને કાં તો પછી એમને એમ પડી રહેશે, મૂકીને જશો. બીજો કોઈ ઉપયોગ નહીં થાય એનો. ખેતાભાઈનો 1 રૂપિયો સુંદર સાથની સેવામાં ના વપરાયો. 25 વર્ષ સુધી અરબમાં રહ્યા, પરદેશ બેઠ્યો, ખૂબ તકલીફ વેઠી, લાખો રૂપિયા કમાયા. એટલું બધું ધન હતું, 1 રૂપિયો ન તો પોતે વાપર્યો, ન પરિવારના કામમાં આવ્યો, ન સુંદર સાથની સેવામાં આવ્યો. બધું ધન ફેલ ગયું. હવે બાલબાઈ ચીડાઈ, એટલે એને સદગુરુ મહારાજને કીધું કે હમણાં દર્શન કરવા માટે આવશે. જો તમે મહેરાજ ઠાકુરના પ્રણામ સ્વીકાર કરશો તો હું કુવામાં પડીને મરી જઈશ. કુવાના કાંઠે જ આમ કે તૈયાર થઈ ઊભી રહી. જેવા મહેરાજ ઠાકુર આવે, જો તમે પ્રણામ બોલ્યા સામે તો હું તરત જ કુવામાં. શું કરે સદગુરુ મહારાજ? શું કરે? પેલા આવ્યા, માથે ચાદર ઓઢી લીધી, પ્રણામ સ્વીકાર કર્યા નહીં. બહુ જ ખોટું લાગ્યું મહેરાજ ઠાકુરને. તમારી આજ્ઞાથી અરબ ગયો, ઈમાનદારી પૂર્વક બધું જ કામ કર્યું, ક્યાંય મેં 1 રૂપિયાની ચોરી નથી કરી, અને છતાંય તમે મારા પ્રણામ ના સ્વીકાર કર્યા. બહુ જ દુઃખ લાગ્યું અને ત્યાંથી જતા રહ્યા ઘેર. 2 વર્ષ ઘરમાં રહ્યા. ન એ બોલાવી, ન એ જાવી, ના બોલાવે ના એ જાય. સુંદર સાજી ક્યારે રીસાવ ને તો રાજજીથી ના રીસાતા. આપણે બધા રીસાવા વાળા છીએ, કારણ કે અહંકાર ભર્યો પડ્યો છે ને, એટલે આપણે રીસાઈ જઈએ. અહીં ચર્ચામાં આવ્યા હોય ને કોઈ આપણને કે હરખી બે એટલું કહી જાય ને, હવે મોટા મન હરખી બે કીધું, આપણે કાલથી હવે ભરવા જવું જ નથી. કને નુકસાન? જેને કીધું એનું નુકસાન. હે, કદાચ કોઈ બોલી ગયો, આકરો સ્વભાવ હોય કોઈનો, અને કોઈ આકરા સ્વભાવ વાળો કહી ગયો હરખી બે કે આટલું મને તું હનો કહી ગયો હરખી બે, એમ રીલ ચડી ગઈ. કાલથી આપણે તો હા બળવા જવું જ નથી. આપણને કોણ કહી જાય વળી? કનું નુકસાન કરીએ છીએ આપણે? નહીં આવીને નુકસાન કોને?
આપણે રીસાઈ જઈએ. કોના પર રીસાવાનું? જેને એમ કીધું હરખી બે એના પર રિહાઈ જવાનું. એનો છોકરો પડે ને ત્યારે લગ્નમાં નહીં જવાનું. પણ રાજ્ય પર શું કામ રિહાવાનું? સમજાય છે? આ તો પેલા ગધાડા પરથી પડવાનું અને ગોમ પર રિહાઈ જવાનું એવી વાત છે આપણી તો. એટલે ગધેડો ચડ્યો તો તે પડ્યો, ચડ્યો તો હું કરવા ગધેડે, અને આખા ગામ પર રીસાઈ જવાનું. આ ગામમાં મારા દાંત કાઢતા હતા હું પડી ગયો એટલે. પણ તું ચડ્યો ગધેડા પર તો પડ્યો ને ભાઈ. સમજાય છે મારી વાત? ક્યાંક ક્યારે પણ કોઈક વાર કોઈ કંઈ કહી જાય આપણને, આડું અવડું કોઈ બોલી ગયું, કોઈ આકરા સ્વભાવનો હોય, કોઈ તીખો હોય અને કંઈ કહી ગયો, તો રીસાવાનું કોના ઉપર? બહુ બહુ તો બોલી ગયું હોય એના ઉપર, રાજ્ય પર નહીં. આપણે અવળા રીસાઈએ છીએ. કાલથી ચર્ચામાં જવું જ નથી ને. કોના પર રિહાયા? શું કરવા? ફાયદો કને? નુકસાન કોને? સુંદર સાજી આપણે જાતે નુકસાન વેઠાય. મહેરાજ ઠાકોર એટલો પસ્તાવો થાય છે જ્યારે હબસામાં જાય છે ને, ખટરુતીની અંદર એટલો વિલાપ કરે છે, એટલો વિલાપ કરે છે. જ્યારે ખબર પડે ને ત્યારે અંદર આમ લોહીના આંસુએ રડે છે કે એ સદગુરુ મહારાજ મેં કેટલી મોટી ભૂલ કરી દીધી. એક જ નગરમાં આપણે હતા અને હું તમારા દર્શને ન આવ્યો. કેટલો અહંકારમાં હું ડૂબી ગયેલો હતો. ધિક્કાર છે મને. મેં મારી જિંદગીની અમૂલ્ય ક્ષણો ખોઈ નાખી. કેટલો પશ્ચાતાપ કરે છે. ખટરુતીના પ્રકરણો વાંચશો ને તો સમજાશે કે કેટલો વિરહ કર્યો છે એને. કે હે સદગુરુ મહારાજ, હું તમારાથી દૂર થઈ ગયો. કેવો મૂર્ખ હતો હું કે તમે પ્રણામ સ્વીકાર ના કરે. તો મારે બીજી વાર ના અવાય પ્રણામ કરવા? બીજી વાર ના સ્વીકારો તો ત્રીજી વાર ના અવાય? તમારાથી એમ મોટો કે હું એમ કહું કે મારા પ્રણામ કેમ ના સ્વીકાર કર્યા? એટલો બધો પશ્ચાતાપ કરે છે મારા સાથીઓ. હવે 2 વર્ષ બિલકુલ આવ્યા જ નહીં પ્રણામ કરવા. હવે એક વાર ધ્યાનથી, હવે ઘરમાં ભાઈ કેટલા? કાલે સમજાયું હતું 5. એમાં સૌથી મોટા બેટું ધંધા માટે બહાર નીકળી ગયા હતા. ગોવર્ધનભાઈનું ધામગમન થઈ ગયું. ઉદ્ધવ નાનો અને મોટા ભાઈ હવે રહ્યા સામલિયા. હવે સામલિયા ઠાકુર લાકડી લઈને મારવા ગયા હતા, યાદ આવે છે? હા. હવે ભાભીએ મેણું માર્યું. 2 વર્ષથી ઘરમાં પડી પથારીએ રોટલા ખાતા હતા એટલે ભાભીએ મેણું માર્યું કે એ દિવસે તો તમારા ભાઈને લાકડી લઈને મારવા આવી ગયા હતા, અને આજે 2 વર્ષથી આ ભાઈના રોટલા ખાઓ છો. હવે શરમ નથી આવતી? ક્યાં કે તમારા સદગુરુ? હવે એ સદગુરુના ઉપરાટામાં મોટા ભાઈને મારવા આવ્યા હતા. વાત તો આટલી જ હતી ને. મોટા ભાઈએ શું કીધું કે હું કાલ બાપુજીને કહીને મોટા ભાઈ સદગુરુને ગામમાંથી કાઢી મુકાવું. આટલું જ કહ્યું હતું ને. એમાં તમે મારવા આવી ગયા હતા સદગુરુનો ઉપરાટામાં આવીને. તો હવે ક્યાં ગયા તમારા સદગુરુ? જાઓ ને એના ઘેર. રોટલા તો મોટા ભાઈ ના તોડો છો. એક તો દાજેલા હતા ઉપર. ખૂબ ખોટું લાગ્યું. આટલું બધું ભાભીએ આવા મહેણા મારે. એ જ ક્ષણે ઘર છોડીને નીકળી ગયા. નથી રહેવું તમારે ઘરમાં, ચાલો. બાજુનું ગામ હતું અને ત્યાં આગળ ધરોલમાં કલાજી દરબારનું રાજ હતું. ત્યાં આગળ પહોંચી ગયા. પોતે એક તો વહીવટના તો માસ્ટર હતો મહારાજ ઠાકુર. વહીવટની નોકરી કરી હતી અને દિવાનનો દીકરો હતો એટલે કંઈ શીખવાડવું પડે એવું તો હતું જ નહીં. ત્યાં જગદીશભાઈ મને નોકરીની તમારે કોઈ જરૂર છે કહેવા આવી જાઓ, મારા દિવાન પણ ખાલી જ છે, મારો વહીવટ બધું તમે સંભાળી લો. ત્યાં એમને નોકરી રાખી લીધા. કલાજી કે પાસ રહે બરસ દોય. 2 વર્ષ ત્યાં આગળ નોકરી કરી કલાજીના ત્યાં દરબારમાં. અને એ વખતે એમને એકવાર આ બધા રાજાઓ છે ને એ અમદાવાદના બાદશાહના ખાંડિયા રાજાઓ. ખાંડિયા રાજાઓ એટલે જેને થોડો ઇતિહાસ ભણ્યા હશે ને ખબર હશે કે જે કોઈ નાના નાના રજવાડાવાળા હોય ને એના ઉપર અમદાવાદનો જે સુલતાન હતો, બાદશાહ હતો, એ બાદશાહ ચડાઈ કરે એટલે પેલા લડાઈ તો નાનું રાજ્ય હોય, સૈનિકો બહુ હોય નહીં, લડી શકે નહીં. એટલે એમ કે ભાઈ અમે
તમારા તાબે. તો કંઈ નહીં કે તમારે દર વર્ષે આટલો ટેક્સ અમને પહોંચાડી દેવાનો. પેલા ઠાકોર ખરા, રાજ ખરું ત્યાં એમનું, પણ એ રાજા વાસ્તવમાં સુલતાન કહેવાય. એટલે દર વર્ષે એમને નક્કી કરેલા ટેક્સના પૈસા અમદાવાદ જઈને સુલતાનને આપી આવવા પડે. હવે આવી રીતે આ ધરોળના રાજાના ટેક્સના પૈસા આપવા માટે આમને દિવાન જ જાય પૈસા ભરવા. પૈસા ભરવા કોણ જાય? રાજા થોડો જાય. દિવાનને મોકલ્યા. મહેરાજ ઠાકુર ગયા ત્યાં પૈસા ભરવા. હવે બાદશાહના દરબારમાં સ્થિતિ સમજો સુંદરસાજી, આ મોટો અંદર સભાખંડ હોય, અહીંથી લઈને સામે ઘર છે ને એવડો મોટો, અને ત્યાં સામા ઘેર છે ને ત્યાં આગળ સુલતાન મોટા સિંહાસન પર બેઠેલો હોય. આ દરવાજાથી જેવા અંદર પેસો ત્યારથી કમરમાંથી વાંકા પડી જઈને બાદશાહ સલામતની જય હો, બાદશાહ સલામતની જય હો એમ કરતા કરતા સલામ ભરતા 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 ત્યાં સુધી જવાનું. કમર તૂટી જાય. સમજાય છે હું જે કહું છું એ? આટલેથી લઈને ત્યાં સુધી વાંકા પડીને આમ સલામ કરતા કરતા જવાનું. બાદશાહ કી જય હો, બાદશાહ કી જય હો એમ કરતા કરતા ત્યાં પહોંચ્યા. ત્યારે મનમાં એટલું બધું દુઃખ થયું કે આ જુઠ્ઠા બાદશાહને આગળ હું નમી નમીને સલામ ભરું છું. હું એક વાર મારા સદગુરુના ચરણમાં સલામ ભરી આવ્યો હોત તો મારા બધા ગુના માફ થઈ ગયા હોત. પણ હું મારા અહંકારના કારણે, સમજો સુંદર સાજી, આપણે બધાએ આપણા અંતરચક્ષુ ખોલવાના છે. અંદરની નજરો ખોલો કે મારી સ્થિતિ શું ચાલી રહી છે. આ અંદર અહેસાસ થયો કે હું કેમ ના ગયો સદગુરુ પાસે? અહંકારના કારણે કે હું શું કામ ઝૂકું? હું તો પ્રણામ કરવા ગયો, સદગુરુએ મારા પ્રણામ ન સ્વીકાર્યા. હું નિર્દોષ હતો તો પણ મારા પ્રણામ ના સ્વીકાર્યા. તો એ નહીં બોલાવ્યું ત્યાં સુધી હું નહીં જઉં. નુકસાન કોનું થયું? નહીં બોલાવે ત્યાં સુધી નહીં જવું, કઈ નહીં, નુકસાન તો એમનું થયું. હવે જ્યારે પેલા બાદશાહને ઝૂકીને સલામ કરવી પડી ને ત્યારે અંદર અહેસાસ થયો કે જૂઠને હું પ્રણામ કરું છું, સેજદા કરું છું, સલામ કરું છું, એના બદલે મારા સદગુરુના ચરણોમાં જો હું એકવાર સેજદા કરી આવ્યો હોત તો મારા બધા ગુના માફ થઈ ગયા હોત. હવે ત્યાંનું કામ પતાઈ અને ત્યાં જ મનમાં નક્કી કરી લીધું કે જઈને પહેલાં જ રાજીનામું આપી દેવું છે. આપણે નોકરી કરવી નથી. अब मोसो दुनिया का હોય નહીં વ્યવહાર. આ દુનિયાનો વ્યવહાર સલામ ભરવાનો એ મારાથી નહીં થાય. એક દિલ એકાંત में સેવા ધની નિર્ધાર. બસ મારે આટલું જ કરવું છે કે હવે તો રાજી અને હું મારે બીજી કોઈ આ સંસારિક કામો હવે કરવા જ નથી એવું નક્કી કરીને આવ્યા. કલાજીને કહી દીધું ભાઈ મારે હવે તમારા ત્યાં નોકરી કરવી નથી. કલાજી કહે છે કશો વાંધો નહીં ભાઈ, પણ એક કામ કર, તને યોગ્ય લાગે એવો બીજો સારો દીવાન મને શોધી આપ અને એને હોપીને તું જા. હું બીજાને શોધવા નહીં જઉં. તારું કામ બહુ સારું છે તો તારા જેવો બીજો માણસ તું મને શોધી આપ, જે પ્રમાણિક હોય, હિસાબનો ચોખ્ખો હોય અને વહીવટ કરતા જેને આવડતો હોય એવો એક બીજો માણસ મને શોધી આપ, એને વહીવટ સોંપી અને પછી તું છૂટો ત્યાં સુધી હું તને જવા દેવાનો નથી. આને માણસો શોધવાનું ચાલુ કરી દીધું અને આ બાજુ નવતનપુરીમાં સદગુરુ મહારાજના અંતિમ સમય આવી ગયો. इन समय श्री देवचंद्र जी की फिरी सूरत निज धाम. ફીરી સુરત નિજ ધામ. બસ હવે દ્રષ્ટિ બદલાણી કે ભાઈ હવે જાજો સમય નહીં ટકે, હવે મારો અંતિમ સમય આવી ગયો છે. ત્યારે સતગુરુ મહારાજે શું કીધું? बुलाए ल्याओ श्री महाराज को मेरा हुक्म इस ठाम. જેમ મૃત્યુ સમયે કોઈ પણ માતા કે પિતા પોતાના દીકરાને પોતાની પાસે બોલાવવાની ઈચ્છા રાખે, મરતા મરતા એમ થાય મારા છોકરાનું મોઢું જોઈ લઉં,
આપણે પરદેશમાં હોય ને, આપણે તો પરદેશમાં હોય તો અહીંયા એમ થાય કે હું છેલ્લે મારા બાપુ કે મારી બા મૃત્યુ સમયે છે તો હું એમને પાસે જઈ આવું. દેવચંદ્રજી મહારાજ અંતિમ સમયમાં આવી ગયા. હવે કે છે ભાઈ કોઈ મહેરાજ ઠાકુરને બોલાવી આવો. એ ત્યાં મારા વગર તડપે છે ને અહીંયા આગળ હું એના વગર તડપું છું. મારે તન છોડવું છે પણ મેં ધામ માહે પેઠ ન શકું, આડી ઇન્દ્રાવતી કરે રુદન. કયા ધામમાં જવાનું હતું? ઇન્દ્રાવતીના ધામ હૃદયમાં, પરમધામ નહીં. ઇન્દ્રાવતીનું હૃદય જ પરમધામ. બે તનની લીલા હતી, અગાઉથી સમજાવ્યું હતું કે આ તન છૂટ્યા પછી મહેરાજ ઠાકુરના તનમાં જ લીલા થવાની છે. પરંતુ જુદાગીના કારણે ઇન્દ્રાવતીના હૃદયમાં સદગુરુ માટે અપાર વિરહ ભરેલો પડેલો હતો. એટલે કે છે જ્યાં સુધી એના દિલમાં આટલો વિરહ હોય, હું એના દિલમાં ધામમાં કેમ બેસી શકું? એકવાર એને કોઈ બોલાવી લાવો, એની સાથે હું થોડીક વાતો કરી લઉં, એના દિલને પણ તસલ્લી મળે, મારા દિલને પણ શાંતિ મળે, અને તો હું આ શરીર છોડી અને એના દિલમાં બિરાજમાન થઈ શકું. માટે કોઈ મને મહેરાજ ઠાકુરને બોલાવી આપો. आई बालबाई बुलावने तिनको दिया जवाब. અપરાધ ભાવ કોને હોય? જેને ખોટું કર્યું હોય ને એના દિલમાં અપરાધ ભાવ હોય. બાલબાઈને ખબર હતી કે મેં કૂવામાં પડવાનું ત્રાગું કર્યું હતું અને એના કારણે સદગુરુ મહારાજે પ્રણામ સ્વીકાર કર્યા નહોતા અને એના કારણે મહેરાજ ઠાકોર રિસાઈને ચાલ્યા ગયા છે. ભૂલ મારી હતી. હવે અહેસાસ થયો ત્યારે બાલબાઈ સૌથી પહેલા મહેરાજ ઠાકોરને બોલાવવા માટે પહોંચી જાય છે. मैं काम छुड़ा के आवत हो सीताब. ભાઈ મહેરાજ ઠાકોર સદગુરુ મહારાજ તને યાદ કરે છે, અંતિમ સમયમાં છે, તું જલ્દીથી ત્યાં આવી જા. ત્યારે મહેરાજ ઠાકોર કહે છે બાલભાઈ હોય આ થોડીક જવાબદારીઓ મારા માથે છે, બસ ભાઈ માણસ મળી જાય એટલા બધો વહીવટ એને સોંપી અને તરત જ હું ત્યાં આગળ આવી જાઉં છું, બિલકુલ ચિંતા ના કરશો. फिर बिहारी जी आए मांगी अंबर कस्तूरी. થોડાક દિવસ થયા, મહેરાજ ઠાકોર હજુ ના આવ્યા. અહીં સદગુરુ મહારાજના મુખેથી તો પલ પલ મહેરાજ મહેરાજ કેમ ના આવ્યો, હજુ કેમ ના આવ્યો, હજુ કેમ ના આવ્યો. એટલે ભાઈ કેમ મહેરાજ કોઈક તો બોલાવી આપો એને, એટલે ભાઈ કોઈક તો મહેરાજને બોલાવી આપો. બસ એક જ રટન ચડી ગયેલું છે. બિહારીજીને કીધું દીકરા મારી અંતિમ ઈચ્છા તો પૂરી કર, તું જા, તું બોલાવી આવ્યો. હવે ત્યારે મહેરાજ ઠાકુર અહીંયા આગળ બોલાવવા માટે આવે છે. આવીને શું કહે છે કે ભાઈ સદગુરુ મહારાજની તબિયત સારી નથી એટલે અંબર અને કસ્તુરી એ એમના ઈલાજ માટે જરૂર છે, તો એ એમને આપી દે. કે ઠીક છે, તાત્કાલિક મંગાઈને વ્યવસ્થા કરી આપી અને કીધું કે હું પણ પાછળ ને પાછળ આવું છું. કે ના આવતો. જામનગરમાં તો લોકો તને ચોર કહે છે અને સદગુરુ મહારાજ તો કહે મારે એનું મોઢું નથી જોવું. એટલે તું તો આવતો જ નહીં. દિલ પાછું પડી ગયું. અંબર કસ્તુરી આપી, લઈને આવી ગયા. અહીં કીધું નહીં કે સદગુરુ મહારાજ તને યાદ કરે છે ને અંતિમ સમયમાં છે. 2-3-4 દિવસ થયા, હજુ મહેરાજ ઠાકુર ના આવ્યા. સદગુરુ ફરી પાછા પોકાર કરે છે. કેવી સ્થિતિ હશે સુંદર સાહેબજી? મહેરાજ કેમ ના આવ્યો? અરે ભાઈ કોઈક તો એને જઈને સમજાઈ આવો. મને ખબર છે મારાથી નારાજ થયો છે, પણ જાઓ ને ભાઈ, કોઈક તો મનાઈ આવો એને, કોઈક તો એને બોલાઈ આવો. બિહારી તું ફરથી જા, બાપા મરતા હોય તો મરો. આપણા માટે સદગુરુ છે, એના માટે તો એના બાપો છે. હવે હું ફરી બોલાવવા જવાનો નથી.
કેમ આખો દાડા મારે જ ધંધા કરવાના, બોલા કરવાના, બોલીએ તો આવતો તો છે નહીં. वे कहते हैं सय्यन को सिंध की भाषा में, અરે બોલાવો ભાઈ. મને મહેરાજ ઠાકુર જે કિરંતન ગાતો હતો એ કિરંતન મને યાદ આવે છે ત્યારે. કોઈક તો બોલાવો. કેવા કિરંતન ગાતો હતો એ કે છે, मुंह मुंह कोड़ मथन मैं बातें करूं तीन सो. મહેરાજ ઠાકુર એક સરસ સિંધી ભાષામાં કિરંતન ગાતો હતો કે હે પરમાત્મા, મને આવા કરોડ તન આપ અને એક તન ઉપર 1 કરોડ માથા આપ. 1 કરોડ, એક માથામાં 1 કરોડ મોઢા આપ અને એક મોઢામાં 1 કરોડ જીભ આપ. અને એટલી જીભથી પણ હું મારા સતગુરુના ગુણ ગાઉં તો પણ ગુણ પૂરા થાય એવા નથી. રાજ્યના આપણા ઉપરના એટલા બધા ગુણ છે, આપણને હજુ એ ગુણ સમજમાં નથી આવ્યા. જે વાત ઇન્દ્રાવતીની આતમ રોજ ભજનમાં ગાતી હતી કે 1 કરોડ ધડ ઉપર 1 કરોડ માથા અને 1 માથામાં 1 કરોડ મોઢા અને 1 મોઢામાં 1 કરોડ જીભ અને એટલી જીભોથી હું સતગુરુના ગુણ ગાઉં તો પણ પૂરા ના થાય. આ રાજ્યના આપણા ઉપર એટલા ગુણ છે, આ પૂરા ના થાય એટલા ગુણ છે, પણ આપણને એમનો એક ગુણ યાદ આવતો નથી. એક પણ ગુણ. નહીતર વિચાર કરો સુંદર સાજી, આવા ભયંકર માયામાં આપણને તેડવા માટે મારો પ્રાણ પ્રીતમ તન ધારણ કરી અને આપણી પાછળ પાછળ ફરે એ શું ઓછા ગુણ છે? પણ આપણને ખબર નહીં પડતી કે રાજ્ય મન તેડવા આવ્યા છે. આ તો કથા સાંભળીએ છીએ, આપણને તો એવું લાગે છે. આ કથા નથી, એ અપની બીતક, આપણી વાતો છે. રાજ્ય આપણને આપણા સ્વરૂપની, આપણા ઘરની, આપણા સંબંધની યાદ દેવડાવવા માટે આપણી પાછળ પાછળ ફરે છે. રાજ્ય કહે છે હું કંઈ પણ ઉપાય કરું છું, તુમકો ઈષ્ટ ઉપજાવને કરું સબ ઉપાય. તમને મારા પ્રત્યે પ્રેમ જાગૃત થાય માટેના આ એક તરકીબો અજમાવું છું હું. આ મારું કામ છે. પણ આપણને એ ગુણ નજરમાં આવતા નથી. જો એ ગુણ નજરમાં આવે ને તો એક પલ માત્ર માટે રાજ્યથી આપણે દૂર ના થઈએ. ત્યારે આપણી સ્થિતિ બદલાય. એ ખાતે પીતે ઉઠતે બેઠતે સોવન સુપન જાગ્રત એ અવસ્થા આપણી થાય કે દમ ન છોડે માશુકો જાકી અસલ હક નિસ્બત. એ સ્થિતિ બની જાય આપણી. મારા સાથીઓ, એ ગુણ ગાવા વાળી કોઈ મહેરાજ ઠાકુરને બોલાવી લાવો ભાઈ. आए बिहारी जी फिर के बात कही इशारत. ત્રીજી વખત બિહારીજી મહારાજ ફરી બોલાવા ગયા કે ભાઈ સદગુરુ મહારાજને થોડીક દવાની જરૂર છે, ઔષધિ આપ. ફરી ઔષધિ માંગી. તું આવજે એમ ના કીધું, તને યાદ કરે છે સદગુરુ મહારાજ, તું જલ્દી ચાલ ભાઈ, અંતિમ સમયમાં છે, ચાલ તું, એવું ફરીથી ના કીધું. વળી 2-4 દિવસ થઈ ગયા. સદગુરુ કહે છે ભાઈ થયું છે શું મહારાજને? આટલા બધા સંદેશ મોકલાવીએ છીએ, અને કોઈક તો જાઓ અને ઊંચકીને લઈ આવો, એને મારી પાસે લાવો ભાઈ, હું એના વગર મરી શકતો એ નથી. ત્યારે બાલબાઈને મનમાં થયું કે હજુ આને મારા ઉપરની રીસ ગઈ નથી. ત્યારે ચોથી વખત ફરી બાલબાઈ જાય છે. બાલબાઈ જઈને કહે છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ. આટલી રીસ શું કામ રાખે છે? કે શાની? એ કે સદગુરુ મહારાજ અંતિમ સમયમાં છે, પલ પલ તને યાદ કરે છે અને તું આવતો કે મને એવું કોઈ કીધું જ નથી. मैं धाम जा न सकूं रहिया इन खातिर. કોણ કે? સદગુરુ મહારાજ કે છે મેં ધામ
જા ન શકું રહ્યા ઇનકી ખાतिर મહેરાજ ઠાકુર ના આવે ત્યાં સુધી મારો દેહ નહીં છૂટે, તારે તારા વગર તો અટકીને ત્યાં ઊભા છે. तब श्री महाराज ने कहिया मोसो कहीने किन ए बात મને તો આવું કોઈએ કહ્યું જ નથી. मैं तो तब ही आवत जो एती जानो विख्यात આવી ખબર હોત તો હું તો તરત જ આવી જાત. કોઈ વાંધો નહીં ફોઈ, હું આજ ને આજ આ કામ સોંપી અને નીકળી જાઉં છું. એ જ દિવસે જે નવો કારભારી મળી ગયો ત્યાં સુધીમાં એને બધી જવાબદારી સોંપી અને એ જ દિવસે નીકળી ગયા અને સદગુરુના ચરણોમાં આવી ગયા. હવે સદગુરુના ચરણોમાં આવીને ત્યાં આગળ વાતો કરવા લાગ્યા. જેવા આવ્યા પ્રણામ કર્યા તો સદગુરુ મહારાજે શું પૂછ્યું? नाम सुनत महाराज को बड़ो जो पायो सुख કોણ છે ભાઈ? કોણ આવ્યું? તો કે મેં મહારાજ ઠાકુરની આતમ આપના ચરણોમાં પ્રણામ કરું છું. આય મહારાજનું નામ સાંભળતા જ એટલો આનંદ થઈ ગયો સદગુરુ મહારાજને. ભાઈ તું આવી ગયો, વાહ. હવે અહીંયા આગળ સદગુરુ મહારાજ અને મહારાજ ઠાકુર વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ વાર્તાલાપ આપણે આગળ સાંભળીએ. मैं तुमको इस પાણી પી લઈશું.